સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે માન દરવાજા વિસ્તારમાં કરંટ લાગતા એક 6 વર્ષીય અલીનાનું કરુણ મોત નિપજવા પામ્યું હતું। અભ્યાસ કરીને પોતે ઘરે પરત આવેલી અલીના દાદર ચડતી વખતે લોખંડની રેલિંગને સ્પર્શ કરતા કરંટનો ઝટકો લાગ્યો હતો। કરંટ લાગ્યા બાદ તે પગથિયા પરથી નીચે પટકાઈ હતી, જેમાં તેનું કરુણ મોત થવા પામ્યું છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માન દરવાજા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। માત્ર 6 વર્ષીય બાળકી અલીનાનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી નાખ્યો છે। માસૂમ બાળા અલીના અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી। ઘરે પહોંચ્યા બાદ તે દાદર ચડી રહી હતી। તે દરમિયાન જ દાદરની લોખંડની રેલિંગને સ્પર્શ કરતા અચાનક તેમાં કરંટ ઉતરેલો હોવાથી તેને જોરદાર વીજ ઝટકો લાગ્યો હતો। આ ઘટના સમયે અલીનાના પિતા કામ પર બહાર ગયા હતા, જ્યારે માતા ઘરની અંદર હાજર હતા। કરંટ લાગ્યા બાદ અલીના થોડા સમય માટે ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ હતી। ત્યારબાદ સંતુલન ગુમાવતા પગથિયા પરથી તે નીચે પટકાઈ ગઈ હતી। માતાને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને પરિવારજનોની મદદથી અલીનાને તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ અલીનાને મૃત જાહેર કરી હતી। અલીનાના પરિવારની એક માત્ર દીકરી હતી। તેના 2 ભાઈઓ છે। એક જ પળમાં પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવતા માતા પિતા અને પરિવાર પર આપ તૂટી પડ્યું છે। સમગ્ર પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે અને આ વિસ્તારના લોકો પણ આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે। ભારે વરસાદ દરમિયાન ભીના વિસ્તારોમાં વીજ કરંટનો ભય વધી જતો હોય છે। આવી પરિસ્થિતિમાં ખુલ્લા વાયર, લોખંડની રેલિંગ, વીજ થાંભલા અથવા વીજળી સાથે સંકળાયેલી કોઈપણ વસ્તુને સ્પર્શ કરતાં પહેલાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। આ દુર્ઘટના સૌ માટે ગંભીર ચેતવણી સમાન છે।